હવે વાક્ય 47મું. શુદ્ધ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ વિના. શુક્લ એટલે પવિત્ર, અંતઃકરણ એટલે મન. જેનું મન અંદરની ઇન્દ્રી તે અંતઃકરણ એટલે ઇન્દ્રી, અંદરની ઇન્દ્રી તે મન છે, તેને અંતઃકરણ કહે. તો શુક્લ અંતઃકરણ વિના, શુક્લ એટલે પવિત્ર મન વિના મારા વચનને કોણ દાદ આપશે? કૃપાલને જણાવે છે કે આવું જો હૃદય પવિત્ર નહીં હશે તો મારા વૈરાગ્યમય વચનને કોણ દાદ આપશે? એને ગમશે જ નહીં. વિષય કસાયથી રહિત જો મન ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષના પવિત્ર વચનો પ્રત્યે જોઈએ તેવો તેને આદર ભાવ ઉપજે નહીં અને તે વચનો અંતરમાં સ્થાન પામે નહીં. કેમ કે મન મલિન છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? નિરંતર બળતરા આ 5 દિનના વિષયો કેમ મળે? એને ભોગવું, ખાવું, પીવું, જોવું, એની જ બળતરા ચાલતી હોય, અનેક પ્રકારની ઈચ્છાઓ, અને એને લઈને કશાય ભાવો હૃદયમાં હોય તો એને કંઈ કૃપાલના વચનો કે કોઈ પણ જ્ઞાનીના કે ભગવાન મહાવીરના પણ વચનોનો મર્મ રહસ્ય ન સમજાય. એટલે કૃપાલ કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? આ પ્રમાણે 47 વાક્ય આપણે વાંચ્યા. કુલ એમાં એક વચનામૃત ક્રમાંક 21 તેનું પણ શીર્ષક છે વચનામૃત. વાક્ય 48માં વાક્યમાં કૃપાલદેવે લખ્યું, જ્ઞાત પુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. જ્ઞાત પુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. જ્ઞાત પુત્ર એટલે જ્ઞાત કુલમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીર ના કથનની જ બલિહારી છે. કેમ એમના કથનની જ બલિહારી? કેમ કે કેવળ જ્ઞાન પામેલા પુરુષ છે. એટલે કેવળ જ્ઞાન વડે જોઈને ભગવાન મહાવીરે આ જગતમાં રહેલા સર્વ પદાર્થનું સ્વરૂપ જે એમને પ્રરૂપણ કર્યું તે અનેકાંત દ્રષ્ટિએ અને સૂક્ષ્મ રીતે કથન કર્યું છે. તેવું બીજા કોઈ ધર્મવાળા કરી શક્યા નથી. કેમ કે કેવળ જ્ઞાન જ્યાં છે ત્યાં તો આખા વિષ્ણુ સ્વરૂપ એમના જાણવામાં છે. તેથી ભગવાનની વાણી પૂર્વાપર અવિરોધ છે, એમાં કોઈ કાળે વિરોધ ના આવે. કેમ કે ભગવાને તો કેવળ જ્ઞાનથી સર્વ પદાર્થનું સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, પર્યાય સર્વ પ્રકારે જોઈને જે નિરૂપણ કર્યું છે એમાં ત્રણેય કાળ વિરોધ ના આવે કોઈ કાળે. કેમ કે અપેક્ષાથી, ચાદવાદથી અથવા અનેકાદવાદથી જેમ છે તેમ પદાર્થના સર્વ ગુણ ધર્મો તે વર્ણન કર્યા છે. માટે ભગવાન જ્ઞાત પુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. કૃપાલદેવ તો સર્વ ધર્મના શાસ્ત્રો વાંચ્યા છે, એમાંથી સંપૂર્ણ સત્ય જો કૃપાલદેવને લાગ્યું હોય તો આ ભગવાન મહાવીરનું કથન છે, તીર્થંકરનું. એટલે કેવળી પ્રરૂપિત ધર્મ કહેવાય. કેવળ જ્ઞાન વડે સર્વ પદાર્થનું સ્વરૂપ જોઈને જે નિરૂપણ કર્યું છે તે સંપૂર્ણ સત્ય છે. એટલે કૃપાલ કે જ્ઞાત પુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. કેમ કે એના જેવું કોઈ નિરૂપણ કરી શક્યું જ નથી. એ સંપૂર્ણ સત્ય છે. એટલે પ્રભુશ્રી કે સિદ્ધાંત તો હંમેશા ભગવાન તીર્થંકરોનો જ માનવો. 3 વસ્તુ જો ભેગી થઈ જાય, જીવનું કલ્યાણ થઈ જાય, તેમાં સિદ્ધાંત તો જૈનનો એટલે ભગવાન તીર્થંકર દ્વારા ઉપદિષ્ટ તત્વનો, અને ભક્તિ વૈષ્ણવની. મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે જે એકદમ તન્મય થઈને જે ભગવાનની ભક્તિ જગતથી વિસ્મૃતિ કરીને કરી છે, એવી ભક્તિ જો આપણામાં આવી જાય અને તે મુસલમાનની
મુસલમાનો પણ સમય થાય એટલે નમાજ ભણવા ગમે ત્યાં બેસી જાય એવી ટેક એટલે ધડતા ભક્તિ પ્રત્યે નિયમ પ્રત્યે જો આપણી હોય અને સિદ્ધાંત ભગવાન તીર્થંકરોનો માન્યો હોય તો એનો બેડો પાર થઈ જાય. એમ અહીંયા કે છે કે બલિહારી તો જ્ઞાનના ભગવાન મહાવીરના કથનની છે. એટલું સૂક્ષ્મ વર્ણન કર્યું છે કે અહીંયા પણ ઠાસો ઠાસ બધા જીવો ભરેલા છે, કોણ જોઈ શકે? કેવળ જ્ઞાન વડે કેમ ધ્યાનમાં આવે? પણ ભગવાનને તો બધું જ્ઞાન વડે બધું દેખાય છે. હવે કંદમૂળના એક 100 જેટલી અણીના ભાગમાં પણ અનંત જીવો રહેલા છે. હવે કોણ જોઈ શકે? બીજા ધર્મવાળોની એટલી મતિ અથવા જ્ઞાન પહોંચ્યું જ નહીં એટલે ક્યાંથી વર્ણન કરી શકે? જે જાણે તો કહી શકે, જાણે નહીં તો શું કહે? પણ ભગવાનને તો જ્ઞાનમાં બધું સંપૂર્ણ હસ્તા મલકવત જણાવ્યું છે. હાથમાં આપણું આમળું હોય તો આમળું આપણે કેમ દેખાય? સાવ સ્પષ્ટ દેખાય. એ ભગવાન કેવડીઓને તો આખું વિશ્વ હસ્તા મલકવત દેખાય છે. એક જ સમયમાં ભૂતકાળમાં શું શું થઈ ગયું અનંતકાળમાં તે પણ દેખાય અને ભવિષ્યમાં દરેક પદાર્થનું શું શું સ્વરૂપ થવાનું છે એ પણ દેખાય. ભગવાનનું જ્ઞાન અનંત જ્ઞાન કહેવાય છે. અનંત જ્ઞાન, અનંત, જેના જ્ઞાનનો કોઈ અંત જ નથી. જેમ કે 14 રાજલોક છે, ઉપર 7 રજ્જુ પ્રમાણ દેવલોક, નીચે 7 નરકો અને આ અસંખ્યાત દ્વીપ સમુદ્રમય આ તીર્છાલોક, મધ્યલોક, એમાં જ્યાં જ્યાં જેમ છે તો બધું જણાયું. પણ એથી વિશેષ હોય તો કે એથી અનંત ગણું બીજું હોય ને તોય આમાં જણાય. કેમ કે જ્ઞાન અનંત જ્ઞાન છે. એટલે ભગવાનના કેવળ જ્ઞાનની તો બલિહારી છે. એટલે કે એના જેવું બીજું કોઈ છે જ નહીં. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપસો આ બાળકને અભાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. ભરત મહારાજા ઋષભદેવ ભગવાન પોતાના પિતાને કહે છે, હે ભગવાન, મને ક્યારે આ કેવળ જ્ઞાન આપશો? આપ તો બધા કેવડી બની ગયા. મારા 98 ભાઈ, 9મા બાહુબલી પણ દીક્ષા લઈ લીધી અને હું એકલો આ રાજ્યમાં રડવડું છું. એક અટુલો રે રડવડું રાજ્યમાં દુઃખી અંધા સમાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપસો આ બાળકને અભાન, જાગો હે જીવો રે મોહ કરો પરો. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. આ સંસારે હું હજી ડૂબ્યો. તમે બધા તરી ગયા અને હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું. માટે હે ભગવાન, મને કેવળ જ્ઞાન ક્યારે આપશો? એમ નાથ પુત્ર ભગવાનના કથનની તો બલિહારી છે. વળી હવે 49મા વાક્યમાં કૃપાલદેવ લખે, હું તમારી મૂર્ખતા પર હસું છું કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને, છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો? હું તમારી મૂર્ખતા પર હસું છું. કૃપાલ કે તમારી મૂર્ખતા પણ ઉપર મને હાસ્ય આવે છે કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને. ચૈતન્ય ચમત્કાર, આપણો આત્મા અનંત સુખનું ધામ છે, છતાં આપણને તો જણાતું જ નથી. હજુ આત્મ સુખ અનુભવાયું નથી. માટે જગતમાં રહેલા ઇન્દ્રિય સુખની પાછળ પડ્યા છીએ કે સારું ખાવાનું મળે, જોવાનું મળે, સૂંઘવાનું મળે, સાંભળવાનું મળે, એના માટે આખું જીવન વ્યતીત કરી દઈએ છે. જ્યારે તારા આત્મામાં જ અનંત સુખધામ, સ્વયં જ્યોતિ સુખધામ, પણ એનો એ ગુપ્ત ચમત્કાર છે અનંત આનંદનો, આત્માનંદનો, તે હજુ અનુભવમાં આવ્યો જ નથી. એટલે કૃપાલ કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને. એટલે તમે ગુપ્ત ચમત્કાર એવા આત્મ તત્વને તમે જાણતા નથી, છતાં
ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો? તમને આત્મજ્ઞાન તો થયું નથી, આત્માને ઓળખ્યો નથી, અને ગુરુપદ એટલે મોટાઈ મેળવવા મારી પાસે શા માટે આવો છો? કેમ કે આત્મજ્ઞાન વગર એક ગુણ પણ સાચી રીતે પ્રગટતો નથી. આત્મજ્ઞાન વગર કોઈ જાતની મોટાઈ આવતી જ નથી. એટલે કૃપાલ કે જગતમાં જીવો પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સમવે. આત્મજ્ઞાન તો છે નહીં, મોટાઈ જોઈએ. અને ખરેખર જેને આત્મજ્ઞાન થયું છે તે તો આ પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે જ નહીં, એને મોટા થવું જ નથી. કૃપાલ પ્રભુ શ્રી કહે અમને તો પ્રભુ અમે તો સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. અમારું નામ લઘુ રાખ્યું તો બહુ સારું કર્યું, કેમ કે લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. લઘુતા તો અમારા મનમાં માનેલી છે, લઘુત્વ ભાવ, વિનય ભાવ, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. વિનય કે લઘુતા હોય તો જ ગુરુ જ્ઞાન આપે. બેટો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. એમ વિનયમાન જે હશે એને ગુરુ પણ જ્ઞાન આપશે. એટલે કે લઘુતા માં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. જ્યાં લઘુત્વ ભાવ છે ત્યાં જ પ્રભુતા આવીને વસે. તે જ જીવ મોટો થાય છે. પ્રભુતાથી તો પ્રભુ દૂર ભાગે. એટલે અહીંયા કે છે હું તમારી મૂર્ખતા પર હસું છું કે તમે કે નથી જાણતા ગુપ્ત ચમત્કારને, છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો? સમ્યક દર્શન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન તમને થયું નથી. એટલે કે આત્મા તત્વને તમે આત્માને અનુભવ્યો નથી, અને મારી પાસે મોટાઈ મેળવવા કાં પધારો? કેમ કે કોઈ પણ ગુણ મોટાપણાને સમકિત વગર પામતો જ નથી. સમ્યક દર્શન વગર ખરી રીતે કોઈ ગુણ આવતો જ નથી. હવે વાક્ય 50 એમાં લખે છે અહો અહો આશ્ચર્ય વિરામ. અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ કેવી વિચિત્રતા છે. આ જગતમાં આવો ભયંકર કલિયુગ વર્તમાનમાં છે. હુંડા અવસર્પણી કાળ છે. આ કાળમાં આત્માર્થની ગરજવાળા જીવો બહુ ઓછા. એટલે કૃપાલે એમ લખે છે કે આવા ભયંકર કલિયુગમાં અમને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. કૃતજ્ઞ જે કરેલા ઉપકારને ઓળવનાર એવા મળે છે. હવે આવા મહાપુરુષ જે બીજાનો પરોપકાર કરે એના પણ ઉપકારને ઓળવનાર મળે તો પછી બીજાને માટે આપણા જીવનમાં શું આશા રાખવી? કેમ કે કૃપાલ કૃતજ્ઞતા જેવો કોઈ બીજો મોટો દોષ મને જણાતો નથી. કૃતજ્ઞતા કરેલા ઉપકારને જોડવી નાખે. એટલે કૃપાલ કે કૃતજ્ઞ ન થવું, કૃતજ્ઞ થવું. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ઓળવો નહીં, પણ તેનો પ્રત્યુપકાર વાળવા પ્રયત્નશીલ રહેવું. કે મારો એને ઉપકાર કર્યો તો હું એનું શું ભલું કરું, શું એનું કરું, એવો હંમેશા આવો ભાવ હોવો જોઈએ, પ્રત્યુપકાર વાળવાનો. પણ અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ કેવી વિચિત્રતા છે. એટલે આ કાળ કેવો છે કે માત્ર સ્વાર્થી માયાવી જીવોનું જ્યાં વિશેષ રહેવું થયું છે. એટલે હીન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એવો કાળ વર્તે છે. એટલે કોઈથી પણ પ્રત્યુપકારની આશા કદી રાખવી નહીં, છતાં આપણે બીજાના ઉપકાર કરવાનો ભાવ પણ કદી મૂકવો નહીં. સદૈવ પરનું હિત કરવામાં જ રહેવું. છતાં પ્રત્યુપકાર તો ન કરે, કદાચ અપકાર પણ કરે, તેથી કરીને પણ આપણે આપણો ભાવ નહીં છોડવું. એટલે કે દુર્જન દુર્જનતા ન છોડે તો સજ્જન સજ્જનતા શા માટે છોડે? દુર્જનની તો એવી રીતે જ છે કે એને તો કોઈ ઉપકાર કરે તો એનો અપકાર કરવામાં એને આનંદ આવે. તો સજ્જનની પણ એવી રીત છે કે એને ગમે એટલા એને
ઉપસર્ગ કરે તો પણ એ તો એનો ઉપકાર જ કરે. ભગવાન તીર્થંકરો કે મહાપુરુષો મારે તેને પણ તારે, જે ભગવાન મહાવીરને ઉપસર્ગો કર્યા છે એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. એક સંગમદેવ જે અભવી છે એ બૂझતો નથી. 6 મહિને આ ભગવાનને અત્યંત દુઃખ આપી અને પાછો ચાલ્યો જાય છે વગર માફીએ, વગર કંઈ પ્રાપ્ત કરે. એટલે ભગવાનના આંખમાંથી આંસુ આવી ગયા કે ઓહો, 6 મહિના દુઃખ આપ્યું ત્યારે આંસુ ના આવ્યા, પણ આ બિચારો અહીંયા આવી અમારી પાસે અનંત સંસાર વધારી જાય છે. એટલે એ તો મારે તેને પણ તારે. એવી નિષ્કારણ કરુણાશીલતા મહાપુરુષોની હોય છે. પણ કૃપાલય કહે છે કે હો, મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ કેવી વિચિત્રતા છે. હવે વાક્ય 51, મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. કૃપાલદેવ શું લખે કે મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી. તમે મને ઈચ્છો કે મારી ભક્તિ કરો તો હું રાજી થાઉં? ના, મારે તમારી ભક્તિ નથી જોઈતી, કે તમે મારા પ્રત્યે પ્રેમ રાખો એ પણ મારે નથી જોઈતું. પણ જો તમે કંટાળો આપશો, અર્થાત કોઈ રીતે પણ મને કનડગત કરશો, તો હું જડ જેવો સ્તબ્ધ થઈ જઈશ, એટલે ચેષ્ટા વગરનો થઈ જઈશ અને તે મને પોસાશે પણ નહીં. એટલે કે મને મારી આત્મસ્થિરતામાં કોઈ વિઘ્નરૂપ થશો નહીં. કૃપાલે એકવાર દુકાનમાં પોતાની ધ્યાનમાં લીન થઈ ગયા છે. ત્યાં કોઈ માણસે એમના દુકાને આવીને કાગળનો નમૂનો બતાવ્યો કે આ કાગળ છે, એનો આ ભાવને એમ પૂછ્યું કે કૃપાલદેવને એકદમ ધ્યાનમાંથી બહાર આવવું પડ્યું. એટલે કે અરે, એના કરતો તો માથું કાપી નાખ્યું તો દુઃખ ન થાય. એટલે આત્મધ્યાનમાં કેટલું સુખ છે, એનાથી બહાર આવવા ઈચ્છતા નથી. એટલે કે અમારી સ્થિરતા ભંગ કરશો એ કનડગત અમને પોસાશે નહીં. અમે નથી ઈચ્છતા કે તમે અમને પૂજો કે માનો, કે અમારી કોઈ, હું એથી કોઈ રાજી નથી, પણ મારી આત્મસ્થિરતામાં કંઈ પણ બાધકરૂપ થશો તો એ મને પોસાશે નહીં. મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. મારી આરાધનામાં વિક્ષેપરૂપ કોઈ રીતે તમે થશો તો એ ચાલશે નહીં. બાકી હું નથી ઈચ્છતો કે તમે મારી ભક્તિ કરો, મને પૂજો કે માનો, એ તમે જાણો, પણ મારી આરાધનામાં આત્મસ્થિરતામાં કોઈ રીતે તમે વિઘ્નરૂપ થશો નહીં. વાક્ય 52, હું કહું છું એમ કોઈ કરશો? પ્રશ્ન વિરામ. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો? પ્રશ્ન વિરામ. મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો? પ્રશ્ન વિરામ. હા હોય તો જ હે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. હા હોય તો જ હે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. હું કહું છું એમ કોઈ કરશો? પરમ કૃપાલદેવ મુમુક્ષોને સંબોધીને કહે છે કે હે સત્પુરુષ, તને સત પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ હોય તો હું કહું છું તેમ કરવા તૈયાર છો? તમારે આત્મજ્ઞાન મેળવવું હોય તો હું કહું છું તેમ કરવા તમે તૈયાર છો? અથવા મારું કહેલું સગળું માન્ય રાખશો? એટલે કે મારું કહેલું બધું જ માન્ય રાખવા તૈયાર છો? મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો?
એટલે મારા કહેલા વચનોને ધાકડે ધાકડ, એટલે હું જેમ કહું છું તેમ અક્ષરે અક્ષર માનવા તૈયાર છો? ઉપર આ બધી કહેલી વાતોમાં તમારી હા હોય તો જ હે સત પ્રાપ્ત કરવાના ઈચ્છુક એવા સત્પુરુષ મારી ઈચ્છા કરજે, નહીં તો નહીં. કારણ મારા કયા પ્રમાણે વર્તન કરવું ન હોય તો અમૂલ્ય એવો મારો સમય બગાડીશ નહીં. મારી પાસે સમય નથી ખાલી વાતો કરવા માટે. કંઈ આરાધના કરવાની સાચી ભાવના હોય તો જ મને પૂછું, નહીં તો મારી પાસે જ ના આવું. કેમ કે અમારી પાસે આવો ફાજલ સમય નથી કે ખાલી વાતો કરીને જતા રહીએ. એટલે કૃપાલ હું કહું છું એમ કઈ કરશો? મારું કહેલું સગળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો? હા હોય તો જ હે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે, નહીં તો નહીં. કેમ કે સમય અમૂલ્ય છે. મહાપુરુષો કંઈ પણ વાત કરે તે સામાન્ય હિત માટે જ કરે. હિતરૂપ હોય તો એ આખી રાત પણ બેસશે, પણ ખાલી એમનો સમય આપણે બરબાદ કરીને આપણે કંઈ કરવું ન હોય તો કે મારી પાસે આવવું જ નહીં. હવે વાક્ય 53મું. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્ય રૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્ય રૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો. એટલે પરમ કૃપાળુ દેવ તો સદા સ્વસ્વરૂપમાં રમનારા છે, આત્મ સ્વરૂપમાં રમનારા છે. ભાવથી તો તે અશરીરી છે, છતાં ભરત ક્ષેત્રમાં રહેલા ભવ્ય જીવોએ પોતાના કલ્યાણને માટે આપને મનુષ્ય દેહ રૂપે હસતા રમતા લીલામય કર્યા. અર્થાત અમારા પુણ્યના ઉદય વારી માની કોયલના દ્રષ્ટાંતે આપને અહીં જન્મ લેવો પડ્યો. આપ તો સદા સ્વરૂપમાં રમનારા છો, અશરીરી ભાવે વર્તનારા છો, છતાં ભવ્ય જીવોએ પોતાનું કલ્યાણ તમારા વડે થાય માટે કે છે કે મનુષ્ય રૂપે તમે હસતા રમતા અમને લીલામય કર્યા. અર્થાત તમારા પુણ્યના ઉદય અમારો અહીંયા જન્મ થયો. પુણ્ય ઉદય જીનરાજનો ભવિજન ધર્મ સહા. જેમ કૃપાળુદેવના આવા કર્મ એટલે અહીંયા જન્મ થયો અને એથી આપણને પરમ આધાર મળી ગયો, આપણા કલ્યાણનું કારણ બની ગયું. પુણ્ય ઉદય જીનરાજનો ભવિજન ધર્મ સહાય. ભવ્યાત્માને ધર્મને સહાય કરવા માટે આ જીનરાજનો કે પરમ કૃપાળદેવનો પુણ્યનો ઉદય થયો ત્યારે અહીંયા એ જન્મ લીધો. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્ય રૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો. વાક્ય 54મું. દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. દેવ દેવીની તુષ્માનતાને શું કરું છું? દેવોને પૂજે. ભગવાન વિતરાગને મૂકી દઈ કોઈ દેવ કે દેવીઓને પૂજે કે જેથી મને ધન મળે, પૈસા મળે, કુટુંબ મળે અને મને દેવલોક મળે, એવી સાંસારિક સુખની ઈચ્છાએ આપણા જૈન લોકોએ કેટલા દેવી દેવાને પૂજે. શા માટે? કે સંસાર સુખ જોઈએ છે. પણ ભગવાન મહાવીર કે તીર્થંકર એમ કહે કે તમારા પુણ્યમાં ન હશે તો દેવી દેવતા પણ આપી ન શકે. એક દ્રષ્ટાંત છે. એક ગરીબ વ્યક્તિને જોઈ અને એક દેવીએ પોતાના દેવને
વિમાનમાં બેસીને જતા હતા, એમ કહ્યું કે આને કંઈ આપો ને, આ બિચારો ગરીબ છે. ત્યારે દેવ કહે કે એના નસીબમાં નથી, એના નસીબમાં છે જ નહીં. તો કે તમે આપો તો ખબર પડે ને, તમે આપો ને શું ખબર પડે નસીબમાં છે કે નહીં. અરે દેવે એને કિંમતી રત્ન આપ્યું, બહુમૂલ્ય, બહુ કિંમતી. હવે એને હંમેશા પાસે રાખે જેથી ખોવાય નહીં. પાસે રાખીને એકવાર એ કોઈ બીજા દેશમાં જાય છે વહાણમાં બેસીને. હવે એની બુદ્ધિ કર્માનુસારીની કહેવાય, કર્મને અનુસાર બુદ્ધિ સૂજે. એટલે ત્યાં વહાણમાં એને એવો વિચાર આવ્યો કે મારી પાસે જે અમૂલ્ય રત્ન મને દેવે આપ્યું એ આ ચાંદની કેવી ચમકી રહી છે, એના અંદર રત્ન કેવું ચમકતું હશે. એટલે એ નાવમાં બેઠો બેઠો એ રત્ન બહાર કાઢ્યું અને આમ હાથમાં આમ કર્યા કરે કે હા આમ બહુ સરસ ચમકે. એમ કરતા હાથમાંથી પાણીમાં પડી ગયું હાથમાંથી. એટલે દેવે કહ્યું કે જોયું, આના નસીબમાં જ નથી. તો ગમે તે કિંમતી આપ પણ એને એ પ્રમાણે બુદ્ધિ સૂજે કે એ જતું જ રહે. અને પુણ્યશાળી હોય તો એને એવી બુદ્ધિ સૂજે કે કંઈક એવો વ્યવસાય કે કોઈ એવું કામ સૂજે કે એને ક્યાંથી પણ એને મળી આવે. એટલે પુણ્ય પાપ ઉપર બધો આધાર છે. બાપ ઘણા બધા પૈસા મૂકીને ગયો હોય પણ પુત્રના નસીબમાં ન હોય તો એને બુદ્ધિ જ વિનાશકાળે વિપરીત બુદ્ધિ સૂજે કે બધું કંઈક આડું અવળું એવું કરે કે બધું જ જતું રહે, અથવા વ્યસનમાં પડી જાય કોઈ રીતે પણ. અને પુત્રનું પુણ્ય જો ખૂબ તેજ હોય તો પિતા કંઈ પણ ના આપી ગયા હોય તો એ પુત્રને મળી આવે, એની બુદ્ધિ જેવી સૂજે. એટલે કહ્યું કે પૂત સપૂત તો ક્યું ધન સંચે અને પૂત કપૂત તો ક્યું ધન સંચે. પૂત જો સપૂત છે, પુણ્યશાળી છે તો એને આપોઆપ મળી આવશે, અને કપૂત જ છે, પુણ્યહીન જ છે તો તારું ભેગું કલેરું રહેશે નહીં. અર્થાત પુત્રને માટે તું સમય બગાડીશ નહીં, ખોટો સમય બરબાદ કરીશ માં, તું તારું હિત કર. તો તારા હાથમાંથી આ જો સમય ચાલ્યો ગયો તો તારું કલ્યાણ રહી જશે. એટલે અહીંયા કે છે દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું. માનો કે પુણ્ય ઉદય હોય અને દેવ ચિંતામણી ભલે રત્ન આપી દે પણ એ કેટલા ભાવ માટે, તે તો આ ભાવ પૂરતું જ, પછી શું. દેવદેવીની તુષ્માનતાને એ તો મુખ્યત્વે તો પુણ્ય વગર આપે જ નહીં કોઈ, અને આપે તો પણ એ આ ભાવ પૂરતી જ વાત છે. અને જગતની તુષ્માનતાને શું કરીશું, એટલે મનુષ્ય ભાવ જગતની તુષ્માનતાને શું કરીશું, એટલે આ જગતના જીવોને રાજી રાખવાથી પણ શો લાભ. દુનિયા આખી ભલે આપણા ઉપર તુષ્ટમાન થઈ જાય તો બને નહીં એમ, તો પણ ફાયદો શું, લાભ શું, તે પણ આ ભાવ પૂરતું જ. અને આ જીવને ગમે એટલી પૌદ્ગલિક સામગ્રી ભૌતિક સુખની મળી આવે પણ એની સંભાળમાં જ એનો લેવડ દેવડમાં જ એનો બધો સમય પૂરો થઈ જશે. જેમ ધન વધે તેમ એની સંભાળ પણ વધે. ક્યાં રાખવું, તિજોરીમાં રાખે તો ચોરનો ભય, બેંકમાં રાખે તો વ્યાજ ઓછું આવે, આસામીને આપે તો ખાઈ જશે કે પાછા આપશે કે નહીં. એમ ધન પ્રાપ્તિ કરવામાં પણ દુઃખ, સાચવવામાં પણ દુઃખ અને ખર્ચવામાં પણ દુઃખ જ છે. એટલે મહાપુરુષો કે આ બધી લેવડ દેવડમાં સમયનો બરબાદ કરીશમાં, પણ ધન છે તે એક જીવવાનું સાધન છે, આજીવિકાનું, તો એને મેળવવા પૂરતું ઠીક છે. ગ્રસ્ય હાથ ન માંડી શકે, મુનિઓની જેમ ગોચરીથી પેટ ન ભરી શકે, પણ માત્ર પૈસા પાછળ જ આખી જીવન બરબાદ કરી દેવું એ તો નરી મૂર્ખતા છે. કેમ કે એના વડે આત્માર્થ રહી જશે. માટે
દેવ દેવીની તુષ્ટમાનતાને શું કરીશું? આપણે શું કરવી છે? અને લક્ષ્મી તો પુણ્યની દાસી છે. જગતના જે પુણ્ય હશે તો એને ગમે ત્યાંથી આવી મળશે, અને પુણ્યની હશે તો ગમે એટલી મહેનત કરશે તો પણ ના આવે. અને જો યશ કર્મનો ઉદય છે તો તમારા વખાણ થશે, અને એ પણ એક ભાવ પૂરતું જ. અહીંથી દેહ છોડી નર્કમાં દુઃખ ભોગવતા હોઈશું ત્યારે ત્યાં જગતને રાજી કરવાથી કંઈ ત્યાં છોડાવવા આવે નહીં. તમે તેના આરંભ સમારંભ કરીને દુનિયામાં વાહવા કરાવી દે, પણ એ તો 5-25 વર્ષ માટે, પણ એ નિમિત્તે જે પાપ બાંધ્યું તેના ફળ નરકમાં ભોગવવા, દુર્ગતિમાં, ત્યાં કોણ છોડાવવા આવશે જગત? અને અપયશ કર્મનો ઉદય છે તો લોકોને ગમે એટલું સારું દેખાડવા પ્રયત્ન કરીશું તો પણ આપણી નિંદા જ થશે. ભગવાન તીર્થંકરો પણ આખા વિશ્વને રાજી કરી શક્યા નથી, કેમ કે એ કોઈ કાળે બને જ નહીં. ગમે એટલું સારું કામ કરતો હોય પણ એ આવા દુર્જનો પણ હોય જે એમની નિંદા કરતા હોય. એટલે કૃપાલ કહે છે કે જગતને રૂડું દેખાડવા તો અનંત વાર પ્રયત્ન કર્યું પણ તેથી હજુ રૂડું થયું નથી. હવે તો આત્માનું રૂડું કેમ થાય એ કરો. અને કૃપાલ કે દુનિયા તો સદા એવી જ છે. આ જૂઠાભાઈએ કૃપાલદેવને કહ્યું કે આપની નિંદા કરે છે સ્થાનકવાસી લોકો, તો કે એ મારા જાણવામાં છે, પણ દુનિયા તો સદા એવી જ છે. એ તરફ ધ્યાન ના આપવું, આપણે આપણું કલ્યાણ કેમ થાય એ તરફ ધ્યાન આપવું. તુષ્ટ માનતા તો સત્પુરુષની જોઈએ છે, કેમ કે સત્પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પણ એ કૃપા સત્પુરુષની સહેજે થતી નથી. અંતરંગ ત્યાગ, અંતરનો સાચો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, કે ભગવાનના ગુણો પ્રત્યે સાચી અંતરની ભક્તિ, કે કશાયનું ઉપશમન, એમ ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ પ્રગટે તો જ સત્પુરુષની કૃપા થાય છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે. પણ ગુરુ કૃપા કરે ક્યારે? તો કે આ વિષય કસાય મંદ થાય ત્યારે. નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. એ ભાવને બ્રહ્મચારી પ્રજ્ઞાબોધમાં મળ્યો છે કે વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે, સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. વિષય 5 ના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ વગેરે, અને ક્રોધ માન માયાલો, આ કષાય વિષયોને લઈને કષાય થાય છે. મંદ વિષયને સરળતા સ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આરાધકની પહેલી ભૂમિકામાં 5 ના વિષયોની મંદતા જોઈએ, અને પછી મધ્યમ અવસ્થા આવશે ત્યાર તો વિરોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટની આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. શબ્દ વિષયોને સાવ રોકી દે, ગમે નહીં. અને ઉત્કૃષ્ટ ઉત્તમ પાત્ર તો નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં છો. મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. જીતલો જેની ઈચ્છાઓ જીતાઈ ગઈ, એને કઈ જીવવાનું હોય તો ભલે, મૃત્યુ હોય તો ભલે, એને બધું સમ છે. તે તો મોક્ષ માર્ગ માટે ઉત્તમ પાત્ર જેવો છે, જ્ઞાની પુરુષ. જેમ પ્રભુશ્રી કહે કે અમને તો મૃત્યુ મહોત્સવ છે, એમને કોઈ મૃત્યુથી ભય નથી. એમ આવા સત્પુરુષોની તુષ્માનતા ઈચ્છો
તો આપણું કલ્યાણ થાય. દેવી દેવતાની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની છો. સત્પુરુષ આપણા પર કૃપા કરે એવું કરો કે જેથી આપણને સમકીત આપે, જે અનંત કાળમાં થયું નથી અને તેનાથી જ રજડ્યો અનંત કાળ વ્યતીત થઈ ગયો. હજુ સુધી યથા પ્રવૃત્તિકરણ સુધી અનંત વાર આવ્યો, છતાં સમ્યક દર્શની સ્પર્શના થઈ નથી. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. ત્રસ હાલતા ચાલતા જીવોની એક પણ જીવ મરે નહીં, ઘણી સંભાળ લીધી. સંયમ લઈને, દીક્ષા લઈને, પૂર્વમાં અનંતવાર જીન દીક્ષા. ત્રસ એટલે હાલતા, સ્થાવર એટલે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ, એ બધા સ્થાવર જીવોની પણ રક્ષા કરી ખૂબ. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. સવાર બપોર સમાય કરી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. તીન કાલ સામાયિક કરતા પણ શુદ્ધ ઉપયોગન સાધ્યો. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સવાર બપોર સાંજ સામાયિક પણ કરી, છતાં જીવ સંભાવમાં આવ્યો જ નહીં. શુદ્ધ ઉપયોગ નવી સાધ્યો. આત્માનો શુદ્ધ ભાવ હજુ સુધી પ્રગટ્યો નથી. કેમ ન પ્રગટ્યો? તો કે ત્યાગ, વૈરાગ, ઉપશમ ભક્તિ એ સત્પુરુષની આજ્ઞાએ આરાધ્યા જ નહીં, માટે હજુ સુધી સતની પ્રાપ્તિ થઈ નથી. ને સમ્યક દર્શન એ તો એકડો છે. એકડા વગર મીંડા તો ખૂબ મૂક્યા, ઘણી અનંતવાર જીન દીક્ષા, શાસ્ત્રનો વિદ્યાભ્યાસ કર્યો, પણ સમકિત જ નહીં. એટલે હમણો વ્યવહાર સમકિત પણ કે નિર્મળ કરો. સાચા દેવ અરિયન, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ. દયા મૂળ ધર્મ. કૃપાલ જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા નહીં તો એ નહીં એ વિના સૂર્ય કિરણ નહીં દેખ. સત્યશીલે ને સઘળા દાન પણ દયા હોઈને રહ્યા પ્રમાણ. સત્યશીલ ને સઘળા દાન દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક વિના સૂર્ય કિરણ નહીં દેખ. જેમ સૂર્યનો અર્થ કિરણ ક્યાંથી જુએ? દયા ધર્મ અંતરમાં પ્રગટ્યો નથી તો એ સાચો ધર્મ શું આરાધીશ? કૃપાલ કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી, ત્યાં ધર્મ જ નથી. દયા ધર્મ કો મૂળ है. પાપ મૂળ અભિમાન તુલસી દયા ને છોડીએ જબલક ઘટ में પ્રાણ. જ્યાં સુધી ઘાટમાં પ્રાણ છે આપણા આ શરીરમાં, ત્યાં સુધી કે દયા ધર્મ કોઈ દિવસ છોડશો માં, નહીં તો તમે ધર્મથી દૂર જશો. ધર્મ કહેવાશે જ નહીં. પરદયા, સ્વદયા, અનેક પ્રકારની દયાનું વર્ણન કૃપાલે કર્યું. આ જીવ પરદયામાં તો ધર્મ માને, પણ સ્વદયા કોણ ખાશે? પોતાની આત્માની દયા કોણ ખાશે? જે અનંતકાળથી જન્મ મરણ કરી રહ્યો છે 84 લાખ જીવાયોનીમાં, એનો ઉદ્ધાર કોણ કરશે? પોતે જ કરશે. બીજું કોણ કરે? નાની તો ઘણું માર્ગદર્શન આપે, પણ પોતાની દયા પોતાને આવે ત્યારે બીજા જીવોને બચાવવા એ પણ પુણ્ય છે. ના નહીં કરવા જેવું અનુકંપા દાન, પણ એનાથી પણ વિશેષ જે કરવા જેવું છે તે સ્વદયા છે. અને જે સ્વદયા પર જેનો લક્ષ્ય હશે એ પરદયા તો કરશે. જે કોઈ જીવને ન મારે, નહીં તો પોતાનો આત્મા બંધાય છે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું, દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું? એથી શું વળવાનું છે? કે દુનિયા આપણને મોટા કહી દે, સમકીતી કહી દે, તેથી શું સમકીત આવી જાય? કૃપાલને લખ્યું કે દશા એ દશા છે અને વાત એ વાત છે. વાત એ દશા નથી ને દશા તે વાત નથી. આપણને મોટા કહી દે, ભાઈ તમે તો મહાત્મા, તમે તો જ્ઞાની,
તેથી શું જ્ઞાન આવી જાય? છાપ જોઈએ, જ્ઞાનીઓની છાપ જોઈએ. જેમ પ્રભુશ્રીને આપણે જ્ઞાની માનીએ તે કૃપાળદેવે છાપ આપી છે. તેને લઈને એવી ઉચ્ચ દશા એમની થઈ છે. એટલે 875માં પત્રમાં કૃપાલે લખે છે કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમલમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત. કેટલી ઊંચી દશા પામ્યા. આપણે જેને પરમ કૃપાળુ કહીએ છીએ, પરમ કૃપાળુ દેવ પ્રભુશ્રીને લખે છે કે પરમ કૃપાળુ. એ ખાલી એમ તો નથી લખતા, એટલી યોગ્યતા થઈ છે. 875માં પત્રમાં એકલા પ્રભુશ્રી પર આ પત્ર છે. જ્યારે 172મો પત્ર પહેલામાં પહેલો પ્રભુશ્રીજી પર છે. એનામાં તો શું લખ્યું? માર્ગાનુસારી મતિ, સત્સંગ યોગ્ય માર્ગાનુસારી મતિ. બસ. કેમ કે શરૂઆતમાં તમને સતમાર્ગ આરાધવાની ઈચ્છા છે, એટલે સત્સંગ કરવા યોગી છો, બસ એટલું જ લખ્યું. કોઈ વિશેષણ વધારે નહીં. કૃપાલને તો જેટલી દશા હોય એટલું જ વિશેષણ હોય. ત્યાં તો બધું માપ છે. પ્રભુશ્રી કહે ત્યાં તો પ્રભુ રાઈ રાઈને પાઈ પાઈનો હિસાબ છે, ત્યાં ઉપર ચાલે નહીં. તેમ જ્ઞાનીઓના ઘરમાં તો એ ગમે તેને અસતને કદી પોષણ ના આપે. તેવી દશા આ છાપ કૃપાલદેવે આપી પ્રભુશ્રીને, માટે આપણને માની છે. અને પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને છાપ આપી કે તને ધર્મ સોંપું છું. અંત વખતે 18 દિવસ પહેલા પ્રભુશ્રી સભા મધ્યે કહે કે ટ્રસ્ટીઓને આ આશ્રમ સોંપું છું, આ વ્યવસ્થા, અને ધર્મ તને સોંપું છું. ખાનગીમાં પણ આ વાત કરી છે. એટલે ધર્મ સોંપું છું. ધર્મ કોને સોંપાય? 47માં પત્રમાં કૃપાલદેવીની વ્યાખ્યા સ્પષ્ટ કરી કે ધર્મ એટલે શું? તો કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. ધર્મ એટલે આત્માનો સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી ધર્મ, પણ અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહ પામે છે. જેના ઉપર સત્પુરુષની કૃપા થાય એને આ ધર્મ પ્રગટે. તો બ્રહ્મચારી 11 વર્ષ પ્રભુશ્રી સેવામાં રહ્યા છે, રાત દિવસ ખડે પગે. ત્યારે પ્રભુશ્રી ગુરુગમ આપી છે અને અંતે આ ધર્મ સોંપ્યો છે. બ્રહ્મચારીજી કોઈને નહીં સોંપ્યો. આજે એમને ગયા ને 11 વર્ષ થઈ ગયા, 51 વર્ષ થઈ ગયા, છતાં પણ એક પણ વ્યક્તિ એવો નથી પાક્યો એ દશાવાળો, તો ક્યાંથી ધર્મ સોંપે? જે પ્રભુશ્રી બ્રહ્મચારીજીએ કૃપાલદેવનો માર્ગ પ્રગટમાં લાવ્યા, એમને ગુરુ મનાવીને હજારોને સતમાર્ગમાં વાળ્યા, કે કૃપાલદેવે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ પ્રગટમાં લાવ્યા. એ માર્ગને જો ગમે તેના હાથમાં સોંપી દે તો બધું બગાડી નાખે. એક બાપ હોય એ પણ પુત્રની યોગ્યતા ન હોય તો ઘર સોંપે નહીં, દુકાનો વેઠ ન સોંપે, નહીં તો આ બધું ભેળી નાખે, બધું ખલાસ કરી દેશે. યોગ્યતા હોય તો જ સોંપે. આ તો દુકાનની વાત છે, આ તો આખા સંઘની વાત છે, આખા ધર્મની વાત છે. અનંત જન્મમણ છોડાવે એવો ધર્મ છે. અને તો બધાને ઊંધું વાળીને અનંત જન્મમણ વધારી દે એવું મહાપુરુષો કદી ન કરે. ભલે ગાદી ખાલી રહે, કોઈ નહીં હશે તો ચાલશે, પણ અસત માર્ગ કદી ચલાવે નહીં. તો આવા સત્પુરુષની કૃપા જોઈએ છે. દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? જગતની તુષ્માનતાને શું કરીશું? તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો. સત્પુરુષ આપણા પર કૃપા કરે એમ ઈચ્છો, તો કે તમારું કલ્યાણ થાય. અને એ સર્ટિફિકેટ આપે, એ માન્ય કરે તમારી દશા, તો માનો. નહીં તો કદી ન માનો કે મને જ્ઞાન થઈ ગયું. નક્કી કોણે કર્યું? પોતે જ. તે ન ચાલે, પરમાર્થ માર્ગમાં ન ચાલે. પોતાની સંપૂર્ણ દશા કોઈ જ્ઞાની ન કહે ત્યાં સુધી કે કદી માનવું નહીં. આગળ વધો. કંઈ સંકિત થઈ ગયું એટલે કંઈ પૂર્ણાહુતિ થઈ ગઈ, ત્યાંથી તો શરૂઆત છે. હજુ કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. તમે માનતા હોય કોઈ આપણે કે ભાઈ મને જ્ઞાન થઈ ગયું તો ભલે થયું, આગળ વધો. એ જે પૂર્ણાહુતિ નથી, હજુ ભય છે. કેવલ દશા થતા સુધી જ્ઞાનીઓ તો મૃત્યુને નિત્ય સમીપ જ રાખીને વર્તે છે. કેમ કે કેવળ જ્ઞાન સુધી ભય છે, પડી જાય. મન પર્યે 4 જ્ઞાનના ધરતા ત્યાંથી પડીને નિગોદમાં લાભે. નિગોદમાં કેટલાય પડ્યા છે. એટલે ભય ઠેઠ કેવળ જ્ઞાન સુધી છે. કેવળ જ્ઞાન થઈ ગયું પછી તે નિર્ભય બની જાય છે. કૃત્ય થઈ ગયો
પછી એને કાંઈ કરવાનું નથી. કોઈ કાળે કંઈ એને ભક્તિ કરવી નથી, પછી સત્સંગે કરવા નથી, કંઈ માળાએ ગણવી નથી, કાંઈ જ નથી કરવું સર્વકાળને માટે. એવી જે કેવલ નાનમય દશા ન થાય ત્યાં સુધી સદા પુરુષાર્થથી જ રહેવું પડશે. સમયમ ગોયમ માં પમાય. હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર, કેમ કે આવો માનવ દેહની એક એક સમય અમૂલ્ય છે, એ હાથમાંથી જવા નહીં દેશ. ગૌતમ સ્વામી તો એવો પુરુષાર્થ કરતા હતા, એમને જાગૃત કર્યા, પણ આપણને ઉપદેશ છે કે ગૌતમ સ્વામી જેવાને એવું કહ્યું તો તમારે તો કેટલો પુરુષાર્થ કરવો પડશે. એટલે નિરંતર જાગૃત રહેવું પડશે, નહીં તો પછી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્ર સ્થિત્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્ર સ્થિત્યો આ વચનને હૃદયે લખો. આ કરો કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ આપીને તમારી જાતને ઓળખો. હું કોણ છું બધું જાણ્યું, પણ આ રહી ગયું. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એ જો નહીં થઈ તો બધું ફોક. નહીં જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો સો ફોક. આ પ્રમાણે જે ખરા આત્મજ્ઞાની પુરુષો હોય છે, જે આપણને ત્રણ મળ્યા આ કાળમાં, તે ત્રણેયનો એ જ ઉપદેશ છે, આત્માને ઓળખો. તું કોણ છો એને ઓળખી. એ રાગદ્વેષ રહિત વાળો છે, એને રાગદ્વેષ અને સ્વભાવ નથી. કશાય વિષયો એ પણ આત્માના સ્વભાવમાં નથી, માટે એને દૂર કરો, નહીં તો જન્મ મરણથી આત્મા અનંત દુઃખ પામે છે. આ પ્રમાણે આપણે 54 વાક્યો 21મા ક્રમાંકના વચનામૃતના આપણે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલ લઈશું. વચનામૃત ક્રમાંક 21, શીર્ષક પણ વચનામૃત, વાક્ય છે 55. તેમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. હું એટલે મારો આત્મા, તે જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મ સ્વરૂપ છે. પ્રત્યેકનો આત્મા નિશ્ચયને પરમાત્મા છે. અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. કર્મના આવરણને લઈને એ સંસારી જીવ જણાય છે, પણ કર્મનું આવરણ ખસે પોતાના સ્વસ્વભાવમાં આવે છે, અને પોતાનો સ્વભાવ તો સર્વજીવ છે. સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ ભગવાન જેવા જ છે, કોઈ અંતર નથી. અંતર માત્ર કર્મોનો છે. કાળમર વરગડાઓ જેની નાશ પામી ગઈ, આત્માથી છૂટી પડી ગઈ, કે આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, અજર અમરને અવિનાશ છે, દેહાતીત સ્વરૂપ છે. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. હું એટલે મારો આત્મા રત્નત્રયથી યુક્ત છે, અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યનો સ્વામી છે, સતચિદ આનંદ સ્વરૂપ છે. સત એટલે આત્મા, આત્માની શ્રદ્ધા તે દર્શન, ચિદ એટલે જ્ઞાન, અને આનંદ એટલે ચારિત્ર. સચ્ચિદાનંદ એટલે દર્શન, જ્ઞાન ને ચારિત્રમય આત્મા છે. તે આત્માનો સ્વભાવ છે. જ્ઞાન કોનામાં હોય? આત્મામાં જ હોય. આત્મા સિવાય કોઈ પદાર્થ વિશ્વમાં એવો નથી કે જેનામાં જ્ઞાન ગુણ છે. જાણવું ને જોવું, જ્ઞાન દર્શન મુખ્ય ગુણ તે આત્માનો જ છે, કોઈ જડ પદાર્થમાં નથી. આત્મા સિવાય બીજા બધા પદાર્થો જડ છે. 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે, તે જીવ તત્વ સિવાય અજીવ તત્વ, ધર્માસ્તિકા અધર્માસ્તિકા, આકાશ ને કાળ બધા જડ છે. ચેતનમય તો એક આત્મા જ છે, અને તેટલે જ તે જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત છે. અને નિશ્ચયને તો કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ કદી પણ નાશ પામતો નથી. આત્માનો જ્ઞાન દર્શન ગુણ છે, એ કદી નાશ ન પામે,
તેમ જળનો રૂપ રસ ગંધ સ્પર્શ એ ગુણ છે તે પણ કદી નાશ ન પામે. અનાદિકાલ પહેલાંથી છે અને અનંતકાળ સુધી રહેશે. એટલે કૃપાલ કે આપણો આત્મા કેવો છે? તો કે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, નિશ્ચયને સહજ આત્મ સ્વરૂપ છું. એટલે આપણને મંત્ર આપ્યો કે નિરંતર સ્વરૂપનું ધ્યાન કરો કે પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો કે હું સહજ આત્મ સ્વરૂપ છું. કોના જેવો? પરમ ગુરુ જેવો. પંચ પરમેષ્ઠી વંદો પાંચો પરમ ગુરુ. એ પંચ પરમેષ્ઠી જેવો નિશ્ચયને હું પણ શુદ્ધ છું, પરમાત્મા છું. એટલા માટે દ્રઢતા થાય જીવને. એના માટે આપણને આ સ્મરણ મંત્ર આપ્યો કે વારંવાર એનું રટણ કરવાથી એને ભાનમાં આવે કે હું કંઈ જેવો તેવો નથી, હું પુરુષ સ્ત્રી નથી, બાળક વૃદ્ધ નથી, કે તિર્યંચ કે દેવ નારકી પણ નથી, મનુષ્ય પણ નથી. હું તો નિશ્ચયને પરમાત્મા છું. એમ પોતાને પરમાત્મા સ્વરૂપનું ભાન થાય તો એ પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવાનો એ પ્રયત્ન પણ કરે કે હું નિશ્ચયને પરમાત્મા છું તો મારું સ્વરૂપ કેમ પ્રગટ નથી, કેમ પ્રગટ થાય? તો એનો ઉપાય જ્ઞાનીઓ બતાવે. જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. બધા કર્મની નિર્જરા કરીને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રગટ કરી શકાય છે. એ ભગવાન તીર્થંકરોએ કર્યું છે, અનંતા જ્ઞાનીઓએ કર્યું છે. તેમ એ માર્ગને આરાધી આપણે પણ આપણા આત્માના શુદ્ધ સ્વરૂપને સંપૂર્ણ પરમાત્મા બનાવી શકીએ છે. જ નિશ્ચયને એ સ્વરૂપને પ્રગટ કરી શકીએ છીએ. પણ જ્યાં સુધી નિશ્ચય નહીં થાય કે હું પણ પરમાત્મા છું યા બની શકું છું, તો કોઈ પ્રયત્ન ન કરે. એના માટે કહ્યું કે પહેલા તું નક્કી કર કે તું કોણ છું. તો કે હું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્રાદિ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિનાશી એવો હું આત્મા છું. શુદ્ધ ચેતન સ્વરૂપ એટલે સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ એટલે પરમાત્મ સ્વરૂપ. એવું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે કૃપાલ કે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, નિશ્ચયની મૂળ સ્વરૂપે. હવે વાક્ય 56મું. એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. કૃપાલ કેમ સમજો કે તમે આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં, એટલે આત્માના હિત માટે પ્રવર્તવાની ઈચ્છા રાખવા છતાં પણ જો સફળતા પ્રાપ્ત ન થઈ તો પણ નિરાશ થવું નહીં. કારણ કે પ્રવર્તવાની જે તમારી ઈચ્છા છે આત્મામાં રમણતા કરવાની, તેમાં પણ તમારા આત્માનું હિત સમાયેલું છે. પૂર્વકર્મને લઈને કદાચ સફળતા ન મળે, આત્મામાં રમણતા ન થાય, તો પણ વર્તમાનમાં જે સત્પુરુષાર્થ કરીએ છીએ આત્મ સ્વરૂપને પામવાનો, તે નિષ્ફળ જવાનો નથી. આગળ ઉપર આત્માના હિતમાં તે પણ મદદરૂપ થશે. કરેલું ક્યાંય જવાનું નથી. ભાવના છે તો એ કાળે કરીને જરૂર તેની સફળતા મળશે. એટલે કૃપાલ એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ, કાર્યસિદ્ધિ નહીં થઈ, તો તે પણ તમારું આત્મહિત જ છે. તમે જેટલા આગળ વધ્યા એ ભાવનાઓ ભાવીને તેટલો તો તમે મોક્ષ તરફ પ્રયાણ કર્યું. ભલે સંપૂર્ણ સિદ્ધિ એકદમ પ્રાપ્ત ન થઈ, પણ તમારો કરેલો પુરુષાર્થ નિષ્ફળ જવાનો નથી, જો સત્ય હશે તો. હવે વાક્ય 57મું. તમારા શુભ વિચારમાં પાર પડો, નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. તમારા શુભ વિચારમાં પાર પડો એટલે તમે જે શુભ વિચારો કરો છો તે પાર પડશે, પણ કદાચ
વર્તમાનમાં તેનું ફળ ન દેખાય તો પણ તે શુભ વિચારોથી તમારા ચિત્તની સ્થિરતા થઈ છે, તો તે કાર્ય પારે પડ્યું છે એમ જાણો. તો એ કાર્ય પાર પડ્યું છે એમ જાણો કે તમારી ઈચ્છા સર્વ દુઃખથી મુક્ત થવાની, રાગદ્વેષથી મુક્ત થવાની થઈ અને તમારું ચિત્ત નિશ્ચય નિર્ણય પર આવ્યું, જેથી તમારી ચિત્તમાં પહેલા કરતો વિશેષ સ્થિરતા થઈ, તો તેટલું તો કાર્ય પારે પડ્યું. કેમ કે ચિત્તની સ્થિરતા એ જ સુખ છે અને ચિત્તની અસ્થિરતા એ જ દુઃખ છે. એટલે કૃપાળ તમારા શુભ વિચારમાં પાર પડો, નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો કે તમારું ચિત્ત એ આત્મા આરાધના કરતા સ્થિરતા આવી છે, તો તેટલું તો કામ પાર પડ્યું એમ સમજો. વાક્ય 58મું. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. જ્ઞાની પુરુષને પણ ખેદનો પ્રસંગ તો આવે, કેમ કે જ્ઞાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. આ જ અંતર છે. ભગવાન મહાવીરની કેટલાય કર્મનો ઉદય આવ્યો તો એમને પણ અનેક દુઃખ ભોગવવા પડ્યા, પણ એ આવા પ્રસંગમાં પણ તેનાથી અલિપ્ત હોય છે. એમને અંતરમાં ખેદ હોતો નથી એનો કે આ મને દુઃખ ક્યાંથી આવ્યું. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. હર્ષના નિમિત્ત મળે તો પણ એમને આનંદ ન થાય અને ખેદના પ્રસંગ આવે તો પણ એમને ખેદ નહીં થાય. કેમ? તો કે જ્ઞાન વૈરાગ્ય શક્તિ આત્મજ્ઞાન પ્રગટ છે, જેથી વિરક્ત ભાવ આવેલો છે. પરને પરમાન્યું છે, સ્વને સ્વમાન્યું. એટલે પરના સંયોગને પોતાનું સ્વરૂપ માનતા જ નથી. પછી તે સુખના સંયોગ હો કે દુઃખના, બધા એને પર માને છે. આત્મામાં તો કોઈ સુખ દુઃખ છે નહીં. શાતા વેદની જ નથી. આપણે શાતાના પ્રસંગોને સુખ માનીએ છીએ અને અશાતા આવી પડે તો દુઃખ માનીએ. જ્યારે જ્ઞાની તો શાતા કે શાતા બંનેને પર માને છે. આત્માથી બધું પર છે. માટે શ્રી કૃષ્ણ, મહાત્મા શ્રી કૃષ્ણ કે બળદેવ બંને જ્ઞાની પુરુષ છે, જ્ઞાન પામેલા છે. શ્રી કૃષ્ણ સહાયક સમ્યકદર્શી છે. તો બંને ભાઈઓએ હોનહાર એવી દ્વારિકા નગરીને બળતી ઉભા જોઈ રહ્યા છે. હોનહાર છે, કોઈ રોકી શકે એમ નથી. દીપાયન ઋષિ જ્યારે દ્વારિકાનું દહન કરીશ એ ખબર પડી ત્યારે શ્રી કૃષ્ણ બળદેવ જઈને એમને બહુ નમસ્કાર કરીને બહુ વિનંતી કરી કે હું કરોમાં. તો કે નહીં, એ તો મેં નિયાણ કરી એમ જ કરીશ. પણ એમનો વિનય જોઈને એમ કહ્યું, તમને બેને છોડીશ, બીજા કોઈને નહીં છોડું. દ્વારિકાનું દહન થાય છે, આખી હુમાઈ રહી છે. દ્વારિકા માતા પિતાને બચાવવાનો પુરુષાર્થ કરે છે શ્રી કૃષ્ણ. એમને પણ દરવાજા નીચે લાવતા એ પણ ઉપર પડ્યો, દરવાજો નહીં છોડ્યા એમને. છતાં જાણે છે બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ હોનહાર હોકર હી રહેગા. એટલે જે ભાવિ છે તેને કોઈ ટાળી ન શકે. એટલે એવું હોનહાર જ સમ્યક જ્ઞાની છે. જુએ છે આખું કુટુંબ પોતાનું બળી રહ્યું છે, આખા નગરના કેટલા બધા લોકોનું દહન થઈ રહ્યું, પોતે ઉભા જોઈ રહ્યા છે કે કોઈ કોઈના કર્મ લઈ શકતું નથી. એટલે જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. એટલે દ્વારિકાને બળતી જોતા છતાં શ્રી કૃષ્ણતા બળદેવ ઉપરથી જોઈ રહ્યા છે, પણ અંતરમાં સાવ અલિપ્ત ભાવ છે કે જાણે પાડોશીનું ઘર કેમ બળતું હોય એમ લાગે. એમને એવો હર્ષ નથી કે આ બધા ભલે દુઃખી થાય, એવો ભાવ કોઈ દિવસ ના હોય. ઘણી દયા વર્તે, પણ કરી શું શકે? કરી શકે તો એ બધાને એમને તારવાની જ કામના છે. પણ
આ જે બનવા કાળ છે એમાં કોઈ રોકી ન શકે. આ તો થયો દુઃખનો પ્રસંગ. ને એવી રીતે લાખોનો નુકસાન થાય તો પણ નાનીઓને તેથી કોઈ ખેદ થતો નથી, અથવા લાખોની કમાણી લાભ થઈ જાય તો પણ તેથી તેમને કંઈ હર્ષ ઉપજતો નથી. એટલે કૃપાલદેવ શું કહે કે આખું વિશ્વ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણખલા બરાબર છે. જગત આખું સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. કેમ કે એમને ઘાસના તણખલા અને હીરા માણેક મોતીમાં કાંઈ અંતર જણાતું નથી. બંને પૂતગલ દ્રવ્ય છે. કિંમત આપણે લાગે, એમને મન તો બધું સમ છે. એટલે જ્ઞાની પુરુષોને અંતરનો કોઈ હર્ષ નથી અને અંતરનો કોઈ ખેદ નથી. જનક વિદયે આખી દ્વારિકા બળતી જોઈ તો પણ મારું કાંઈ બળતું નથી. આ નમી રાજર્ષિની બળતી દેખાડી તો પણ એ મહાપુરુષોને તો કોઈ એનાથી હર્ષ પણ નથી, ખેદ પણ નથી. કેમ કે એ જાણે છે કે કોઈ કોઈને મારી શકે નહીં, કોઈ કોઈને જવાડી શકે નહીં. પોતપોતાના કર્મને આધીન બધું થઈ રહ્યું છે. એટલે જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. આ જ્ઞાનની શક્તિ છે. આત્મજ્ઞાનના બળે એ વિરક્ત ભાવ અનુભવે છે. હવે વાક્ય 59મું. જ્યાં સુધી તે તત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. જ્યાં સુધી તે તત્વની એટલે આત્મતત્વની જ્યાં સુધી પ્રાપ્તિ નહીં થાય આત્મજ્ઞાનની, ત્યાં સુધી મોક્ષ માર્ગના જે સમ્યક જ્ઞાન, દર્શન, સંયમ આદિ જે વાસ્તવિક કારણો છે તે મળ્યા નથી. કેમ કે આત્મજ્ઞાન થયા પછી મોક્ષ માર્ગ કઈ દિશામાં છે તેનું તેને ભાન થાય છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ નથી, એકલો જ નથી, તેના વગરના બધા મીંડા નકામા છે. તેમ સમ્યક દર્શન રૂપ એકડો આવે જ તેનું જ્ઞાન પણ સમ્યક કહેવાય, તેનું ચારિત્ર પણ સમ્યક કહેવાય, તેનો સંયમ આદિ બધું સવણું ગણાય છે. પણ જ્યાં સુધી વાસ્તવિક તત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. એટલે મોક્ષનો વાસ્તવિક માર્ગ અથવા કારણો તેના હાથમાં આવ્યા નથી. એટલે જ્ઞાન થયા પછી ગમે તેવી ક્રિયા સમ્યક દ્રષ્ટિની તે સવડી કહેવાય છે. એની ગમે તેવી પ્રવૃત્તિ પણ એને છૂટવા માટે હોય છે. કેમ કે એનું પ્રવર્તન ઉદયાધીન થઈ જાય છે. ઉદયને આધીન વર્તે વિચરે ઉદય પ્રયોગ. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે મિથ્યાત્વીની ગમે એટલી શુભ ક્રિયા પણ બંધ કરતા છે, જ્યારે જ્ઞાની પુરુષની દેખાતી અશુભ ક્રિયા પણ એને ત્યાગનું કારણ થાય છે, નિર્જરાનું કારણ બને છે. કેમ કે અંતરમાં એના પ્રત્યે કોઈ આસક્તિ નથી, કરતા ભાવ નથી. માટે એટલે જ્યાં સુધી તે તત્વની એટલે આત્મતત્વની અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. હવે વાક્ય 60મું. નિયમ પાળવાનું દ્રઢ કરતા છતાં નથી પડતો એ પૂર્વ કર્મનો જ દોષ છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. નિયમ પાળવાનું દ્રઢ કરતા છતાં નથી પડતો કે મારે આ કાર્ય પાપમાં છે નથી જ કરવું, છતાં નથી પડતો, તો પછી કે છે એ પૂર્વ કર્મનો જ દોષ છે. પૂર્વીય અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધેલા ઉદયમાં આવે છે, જો એ કર્મ વિશેષ બળવાન હોય તો ત્યાં પોતાની શક્તિ કામ આવતી નથી. એટલે પ્રયત્ન કરવા છતાં તેમાં સફળતા ન મળે
તો એ પૂર્વ કર્મનો દોષ છે એમ કે છે જ્ઞાનીઓનું કહેવું છે. નિયમ પાળવાનું દ્રઢ કરતા છતાં નથી પડતો એ પૂર્વ કર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. કૃપાલદેવે આના વિશે વચનામૃત પાન 191 પર વાર્તા લખી છે કે એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે યાવત જીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું, છતાં 5 પળ ન થાય અને ચિંતવન થયું, તો પછી તેનું કારણ જોઈએ. કે છે એક માણસે એવો દ્રઢ નિશ્ચય કર્યો કે મારે આખી જિંદગી, આ જીવન પર્યંત મારે સ્ત્રીનું ચિંતવન પણ ન કરવું. એવો નિર્ણય કર્યો અને 5 પળ નહીં થઈ એટલામાં તો ચિંતન થઈ ગયું. હવે નિર્ણય તો એને ન કરવાનો કર્યો થઈ ગયો, એનું શું? એનું પાછળ કારણ શું? તો કૃપાલદેવ કે તે ચિંતન થયું તો પછી તેનું કારણ જોઈએ. કયા કારણે એને નિર્ણય કર્યો છતાં થઈ ગયું? મને જે શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે, કૃપાલદેવ પોતે લખે છે, મને જે શાસ્ત્ર સંબંધી અલ્પબોધ થયો છે તેથી એમ કહી શકું છું કે તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેમ એને ચિંતન થઈ ગયું ન કરવું? તો કે શાસ્ત્રો મને જેટલી સમજણ આવી છે તેના આધારે હું કહી શકું છું કે પૂર્વ કર્મનો જ કોઈક અંશે ઉદય હોવો જોઈએ. પૂર્વ કર્મનો ઉદય. કેવા કર્મનો? પોતે લખે છે કેવા કર્મનો? પ્રશ્ન વિરામ. તો કહીશ કે મોહનીય કર્મનો. કયા કર્મનો એ ઉદય આવ્યો? તો કે મોહનીય કર્મનો. કઈ તેની પ્રકૃતિનો? મોહનીય કર્મની કઈ પ્રકૃતિનો એ ઉદય થયો કે જેથી એને ચિંતન ન કરતું હોય તોય થયું? તો કહી શકીશ કે પુરુષ વેદનો. નો કશાય. મોહની કર્મની જ 25 પ્રકૃતિઓ છે, એ ચારિત્ર મોહનીની, એમાં પુરુષ વેદ પ્રકૃતિનો ઉદય થયો. તેથી સ્ત્રીનું ચિંતવન મારે જિંદગી જીવન યાવત જીવનકાળ નથી કરવું છતાં થયું, તો એ મોહનીય કર્મનો ઉદય હતો અને એ તેમાં પણ પુરુષ વેદ પ્રકૃતિનો ઉદય હતો. પુરુષ વેદનો અર્થ કૃપાલદેવે કૌંસમાં લખ્યો છે, પુરુષ વેદની 15 પ્રકૃતિ છે. પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો છતાં થયો. તેનું કારણ હવે કહી શકાશે કે કંઈ ભૂતકાળનું હોવું જોઈએ અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા પુનર્જન્મ સિદ્ધ થશે. કે સંકલ્પ પણ દ્રઢ સંકલ્પ એવો કરેલો, પણ પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો છતાં થયો. તેથી કૃપાલ કે હવે કહી શકાશે કે કંઈ ભૂતકાળનું કારણ હોવું જોઈએ અને તે અનુપૂર્વીએ એટલે પૂર્વના અનુસંધાનથી, અનુપૂર્વી એટલે પૂર્વના અનુસંધાનથી તેનું સ્વરૂપ વિચારતા પુનર્જન્મ સિદ્ધ થશે. કે આગલો જન્મ હતો ત્યાં મેં આવા ભાવો ભાવ્યા છે, તે જ ભાવો મને અહીંયા નડે છે કે મારે અહીંયા રોકવું છે છતાં નથી રોકી શકતો, તો કે એ મારે પૂર્વ કર્મનો જ દોષ છે. એટલે કૃપાલ કે નિયમ પાળવાનું દ્રઢ કરતા છતાં નથી પડતો એ પૂર્વ કર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. હવે વાક્ય 61મું. સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા, સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. સંસાર રૂપી આખું કુટુંબ, તેમાં આપણે બધાએ જન્મ લીધો, પણ આપણો આત્મા તો અહીંયા પરોણા દાખલ જ છે. પરોણા એટલે મહેમાન, મહેમાન જેવા છીએ. એટલે 4 ગતિ રૂપ અથવા 84 લાખ જીવાયોની રૂપ આખો સંસાર છે. 4 ગતિમય કહો અથવા 84 લાખ જીવાયોની કહો, તેનું નામ જ સંસાર છે.
આ સંસાર રૂપી બહુ મોટું વિશાળ કુટુંબ છે એમ માનો કે આખા બધા જ જીવો એ કુટુંબ રૂપ છે, અને તેમાં આપણો આત્મા એકેન્દ્રિયાદિ કુટુંબમાં જઈ પછી મનુષ્ય રૂપ કુટુંબમાં કે દેવલોક રૂપ કુટુંબમાં કે નરક કુટુંબમાં મહેમાન રૂપે રહી ફરી બીજી ગતિઓમાં જાય છે. કારણ મહેમાન હોય તે એક ઠેકાણે રહેતા નથી. જેમ આજે આપણે મનુષ્યમાં આવ્યા છીએ તો 50-60 વર્ષ રહીને નિયમમાં પાછા જવાના છીએ, માટે મહેમાન જ છીએ. આપણો સ્થાયીવાસ ક્યાં છે? તો કે મોક્ષમાં. સિદ્ધ સ્થાન છે તે સિદ્ધશિલા, એ આપણું વાસ્તવિક ઘર છે. ત્યાં ગયા પછી આત્મા કદી પાછો આવે નહીં. એટલે અહીંયા તો કોઈ આપણો સ્થાયીવાસ નથી. સ્થાયીવાસ તો માત્ર મોક્ષમાં છે કે ત્યાં ગયા પછી કદી જીવ પાછો આવે નહીં. આપણે આ સંસારમાં તો મહેમાન જેવા જ છીએ, પણ ખરેખર હું અહીંયા મહેમાન છું, મારે અહીંયાથી જવું છે, એવો ભાવ જો જાગ્રત રહેતો હોય તો તેને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. પણ એને તો જાણે મારે હું ક્યાંય જવાનો નથી એવો ભાવ દ્રઢ છે. મારે તો થોડા દિવસ પછી જવાનું છે એવું જો હૃદયમાં રહેતું હોય તો વિરક્ત ભાવ રહે કે ક્યાં મોહ કરું, મારે તો આ બધું છોડીને જવાનું છે, તો હું કઈ વસ્તુમાં મોહ કરું. આમ જો મનમાં રહે તો વૈરાગ્ય ભાવ રહે અને સમાધિ મણની તૈયારી કરી શકે, જો સત્પુરુષ મળ્યા હોય તો. એટલે કૃપાલજી કે સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. મહેમાન જ છે. પોતે માને કે ન માને પણ એ મહેમાન જ છે. એ ધારે કે મારે કાયમ રહેવું હોય તોય નહીં રહી શકે, કોઈ જ રહ્યા નથી. આપણા બાપ દાદો બધા ગયા એટલે આપણું પણ જવાનું નિશ્ચિત જ છે. પણ એ ભાવ વારંવાર વિચારીને આ જીવ મનમાં દ્રઢ કરી લે, અને આયુષ્યનો પણ કોઈ ઠેકાણું નથી કે આ વખતે આપણે જવું પડશે તો ક્યાં આસક્તિ કરું, ક્યાં મોહ કરું, મારું ક્યાં છે અહીંયા કંઈ, તો એને જરૂર એ આત્મલાભ લઈ શકે. એક વ્યક્તિને એક મહાત્માએ એમ કહ્યું કે તમારું આયુષ્ય તો 1 મહિનાનું છે. સત્પુરુષનો આશ્રિત જીવ છે, આપણા મોક્ષ જ હતા. એટલે એમ કહ્યું એક મહાત્માએ, એટલે એમને તો એટલો મહિનો એવો ગયો કે બધી જ કામ પતાવવા લાગ્યા, ક્યાંય આસક્તિ નહીં કે મારે તો હવે જવું છે. મારે તો મહાત્માએ કહ્યું છે 1 મહિનો આયુષ્ય છે, પછી મારે તો આ સંસારમાંથી જવું છે, એટલે મને કોઈ પૂછવામાં આવે કોઈ પણ બાબતનું. ખૂબ ભક્તિ કરી અને પછી મહિનો પૂરો થઈ ગયો, લાગ્યું કે દેહ તો છૂટ્યો નહીં. એટલે પછી પાછો મોહ વધવા લાગ્યો અને હતા તેવાના તેવા થઈ ગયા. ધીમે ધીમે પાછી આસક્તિ બધી થવા લાગી. એટલે મારે જવું છે એવો ભાવ જો નિરંતર રહેતો હોય તો કેટલો લાભ થઈ જાય. એટલે કૃપાલે કહ્યું, પગ મૂકતા પાપ છે જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. અને જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરીને આજના દિવસમાં પ્રવેશ કરજે. વૃદ્ધ હોય તો ક્યારે દેહ છૂટી જશે એનો કોઈ નિયમ નથી. એ તો જુવાન પણ મરી જાય, પણ વૃદ્ધાવસ્થા આવી તો નિયમમાં હવે વધારે આયુષ્ય નથી. તો હવે મોત ભણી દ્રષ્ટિ કર, સમાધિ મણની તૈયારી કર, 36 માળો સમાધિ ગણવા માંડ. સમય નથી, એ અભ્યાસ જો પાડીશ તો મરણ વખતે હાજર થશે. એમ મહાપુરુષો કે છે, સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. વાક્ય 62. એ જ ભાગ્યશાળી કે જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. એ જ ભાગ્યશાળી
કે જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે, એટલે કે ખરેખર ભાગ્યશાળી કોણ? તો કે જ્ઞાની પુરુષ તથા જેને સત્પુરુષનો યોગ થયો છે, જે યથાશક્તિ ધર્મ આરાધે છે, જે સત્પુરુષની ભક્તિ સત્સંગ કરીને છપની શ્રદ્ધા દ્રઢ કરે છે, સત્પુરુષની આજ્ઞા ઉપાસે છે, અથવા રાગ દ્વેષના ભાવોને ઘટાડવાને જે પ્રયત્નશીલ છે, તે જ ખરેખર ભાગ્યશાળી છે. તે દુર્ભાગ્યશાળીને દયા ખાય છે. સંસારમાં પૈસા વધે, કુટુંબ વધે, અધિકાર વધે, તેને મહાપુરુષોએ ભાગ્યશાળી નથી કહ્યો. પણ જે આ ધર્મ આરાધના કરી શકે, જેને જ્ઞાનીનો યોગ થયો અને એની આજ્ઞા ઉપાસીને સમયનો સદુપયોગ કરે છે, તે જ ખરેખર ભાગ્યશાળી છે. અને ખરેખર કેમ કે કૃપાલ દેવે કરવા યોગ્ય પણ શું કહ્યું? આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, તે એ કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. મુખ્ય નિશ્ચય એટલે જેને કલ્યાણ કરવું હોય એને આવો મુખ્ય નિશ્ચય કરવો, નક્કી કરવું મનમાં કે મારે તો આ રાગદ્વેષ ઘટાડવા જ છે. નિશ્ચય કરી શકાય તેથી કે આજના આજ રાગદ્વેષ જશે નહીં, પણ જેને ખરાબ માન્યા, કાઢવાનું નક્કી કર્યું, એના રાગદ્વેષ જરૂર ઘટશે, મોડા પડશે, તો 2-5 ભાવમાં સંપૂર્ણ એનો અંત આવશે. પણ જે નિર્ણય જ ન કરે અને રાગદ્વેષ તો કે આખી દુનિયા કરે છે, એ ક્યાંથી નાશ પામે? એ નહીં જાય તો કે ભાઈ તારા તો કદી નહીં જાય. આ પ્રમાણે તે મનમાં ધારી લીધું કે રાગદ્વેષ કોઈના જાય નહીં તો તારા તો નહીં જાય. એમ જે નિર્ણય કરીને એનો સામો પડે તો બધું જ કરી શકે છે. અને નહીં જતા હોય તો ભગવાન તીર્થંકરોને કેમ ગયા? કેવળનાણીઓને કેમ ગયા? બધા સર્વ જીવ છે સદ્ય સંપન્ન, જે સમજે તે થાય. સમજવા માટે સદગુરુ આજ્ઞા, જીન દશા નિમિત્ત કારણમાં, જીન દશા એ રાગદેશથી સંપૂર્ણ રહિત કેવળ નાનમય દશા છે, એનું લક્ષ્ય રાખી અને ગુરુ આજ્ઞાએ વર્તે તો કેમ રાગદ્વેષ ન જાય? એટલે તે જ ભાગ્યશાળી કે જે આવી રીતે રાગદ્વેષને દૂર કરવા માટે સત્પુરુષની આજ્ઞાએ ભક્તિ સત્સંગમાં પ્રવર્તે, સમયનો સદુપયોગ કરે અને યથાશક્તિ આરાધના કરે, તે જ ખરો ભાગ્યશાળી. અને દુર્ભાગ્યશાળી કોણ ખરેખર? તો કે જે સંસારમાં માનવ દેહ પામ્યા છતાં પણ એમ જ રચ્યા પચ્યા રહે છે, વિષય કસાયમાં જ જેની વૃત્તિ છે, વૃત્તિ એ જ વેરી છે, અને પોતાની વૃત્તિઓ જ પોતાને છેતરી જાય છે. એટલે કૃપાલદેવ 510માં પત્રમાં લખ્યું, બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સંતત એટલે સતત પ્રયત્ન કર્તવ્ય છે. રાત દિવસ આ વિષય કસાય રૂપી વેરીઓને હણવાનો જ પુરુષાર્થ કરવો યોગી છે. કેમ કે અનાદિથી આ સંસારમાં રઝળાવનાર જ આ છે. એટલે ખરો દુર્ભાગ્યશાળી કોણ? તો કે જે વિષય કસાયમાં આસક્ત છે, તે જ ખરો દુર્ભાગ્યશાળી. અને વિશેષે કરીને જેને સત્પુરનો યોગ થયો છતાં પણ વિષય કસાયને મટાડતો નથી, ઘટાડતો નથી, તે તો મહા દુર્ભાગ્યશાળી. કેમ કે વસ્તુ પ્રાપ્ત થયા છતાં તેનો લાભ નથી લેતો, તો એના જેવો બીજો અધમ કોણ? પાપીઓને તો આવો જોગ જ નથી મળ્યો, પણ જેને જોગ મળ્યો એ લાભ ન લે, તો એના જેવો મૂર્ખ શિરોમણી બીજો કોણ? અવસર પામી આળસ કરશે, તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલોજી, વિમલ જીનંદ વિમલ સર દુલ્હા સજ્જન સંગાજી. દુલ્હા સજ્જન સંગા, સજ્જન પુરુષોનો સંગ થયો. સજ્જન સત્પુરુષ એ જ ખરી સજ્જન પુરુષ છે. એવા પરમ કૃપાળુ દેવા પરમાત્મા તુલ્ય દશા પામેલા પુરુષનો યોગ થયો. આવો અવસર પામીને આળસ કરશે
તો કે તે મૂર્ખમાં પહેલો એટલે મૂર્ખમાં શિરોમણી આવી તક કોને મળે? ઘણા ઘણા ભવના પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે આવી તક મળી અને એમાંય તું આળસ કરે. કૃપાલદેવ પોતે ઉત્તરસરના મોતીભાઈને કહેલું કે મોતીલાલ, અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ જશો, જ્ઞાનીને શોધવા તો નહીં મળે. તે સ્થિતિ આજે આવી ગઈ. 500 તો 1000 ગાઉ જાઓ, ક્યાં છે જ્ઞાની પુરુષ? કહેવાતા જ્ઞાનીઓ તો ઘણા છે, પણ આત્મા અનુભવી પુરુષ ક્યાં છે? કૃપાલ કે છે, પણ એ ગુફામાં છે. એ પોતાનું કરી શકે, બીજાનું કરવાની એની શક્તિ નથી. તો એવી સ્થિતિ આજે છે. છતાં પણ જીવ ધારે તો એમના વચનો સાક્ષાત છે, સ્યાત મુદ્રા પણ એની છે. એટલે ધારે તો જીન બિંબ જનાગમથી પોતાનું આત્મિત કરી શકે છે. એટલે ખરેખર દુર્ભાગ્યશાળી તો તે કે જે બધી સામગ્રી મળવા છતાં પણ તેનો ઉપયોગ કરતો નથી. પણ જેને નાની પુરુષનો યોગ જ મળ્યો નથી, અથવા મળ્યો હોય સત્પુરુષનો પણ તે પ્રત્યે દુર્લક્ષ હોય, એટલે જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારતો જ નથી, તે જ ખરેખર દુર્ભાગ્યશાળી છે. અને તેની દયા સત્પુરુષને કે સત્પુરુષના આશ્રિતને આવે છે. આવા જીવોને જોઈ જ્ઞાનીને દયા આવે છે. કૃપાલદેવ શું કહ્યું કે કોઈ વળી ધર્મમાં પ્રવર્તે છે, પણ કેવી રીતે? તો કે શુષ્ક જ્ઞાની થઈ ગયો છે, અથવા માત્ર ક્રિયા જડ બની ગયો છે. એટલે એમને તો દયા આવે છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણાય ઉપજે જોય. આ એમની આવા જેવી જીવોની દશા જોઈને એમને કરુણા આવે છે, દયા આવે છે કે એમનું ભલું કેમ થાય, એવી દયા છે અનંતી. પણ નાની પુરુષની આજ્ઞાને વિચારે નહીં, આવા ભાવ સમજે નહીં, તો નાની શું કરે? એટલે માત્ર ભાવથી એમને દયા ખાય કે આ જીવોનું ભલું થાવ. એટલે અહીંયા કહ્યું એ જ ભાગ્યશાળી કે જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. ખરેખર ભાગ્યશાળી જ્ઞાની પુરુષો છે, અને આવા સંસારમાં રચ્યા પચ્યા જીવોની એમને દયા આવે છે. કેમ કે માનવ દેહ જ ક્યાં, અને સત્પુરુષ પ્રત્યે જો શ્રદ્ધા હોય તો કે છે સમકીતી હોય, વ્યવહાર સમકીતી, પણ તો સમકીતી રોગી ભલો જાકે દેહન ચામ, પણ વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ. કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ છે, આરાધક છે, સમકીતી છે, ભલે વ્યવહાર દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે, તો રોગી છે ભલે. કેવો? કે જાકે દેહન ચામ, દેહ પર ચામડું નથી, અર્થાત એવો રોગ થઈ ગયો ભલે ચામડીનો, તો પણ કે ભલો. માનવ દેહ ક્યાં છે? સત્પુરુષનું આશ્રિતપણું ક્યાં છે? એનું શરણ ક્યાં છે? તો કે તે ભલો, પણ વિના ભક્તિ ગુરુ રાજ કી કંચન દેહ નકામ. કંચન વર્ણી કાયા હોય, હૃષ્ટપુષ્ટ હોય, નખમાં પણ રોગ ન હોય, પણ સત્પુરુષનો યોગ ન હોય, સત્પુરુષ પ્રત્યે ભક્તિ ન હોય, એની આજ્ઞા જ ન ઉપાસતો હોય, સંસારમાં રચી પચીને રહેતો હોય, તો એનો કંચન દેહ પણ નકામ. આ ભવ પૂરતું પછી એનો સંસાર વધારીને ક્યાંય રજડશે. એટલે સત્પુરુષ કે એનો આશ્રિત એ બે મોક્ષ માર્ગમાં છે. એ સાધર્મી ભાઈઓ છે, સહધર્મી. એને જોઈને પ્રભુશ્રીને પણ આનંદ આવે છે કે પ્રભુ, આ મોક્ષો તો અમારા માથાના મુકુટ છે. એમને જોઈને અમને આનંદ આવે છે, એમના પ્રત્યે પૂજ્ય ભાવ થાય છે. કેમ કે સત્પુરુષને વળગ્યા છે, એટલે સત પામવાના છે, એટલે એમના પ્રત્યે એમને ઉલ્લાસ આવે છે. સાધર્મિક વાત્સલ્ય નામનું સમ્યક દ્રષ્ટિનો અંગ છે. સમ્યક કીર્તિ હોય તો એને સાધર્મી ભાઈઓ પ્રત્યે તો પ્રેમ હોય જ. વાત્સલ્ય એટલે પ્રેમ, ભક્તિ. સાધર્મી વાત્સલ્ય, સહધર્મી. એક જ ગુરુના શિષ્યોએ સાચા દેવગુરુ ધર્મની આરાધના કરતા હોય
તે મહાભાગ્યશાળી છે.